આપણે જવાનું જય મહાદેવ. કયા ગાડી લઈને? હા. હાલો. બાય બાય. હર હર મહાદેવ. નમસ્કાર મિત્રો, આજે અમે ફાઇનલી જયા મહાદેવ જઈ રહ્યા છીએ. અહીંયા આપણે થાન રોડ આવી ગયા છે. હવે થાન રોડેથી થાન બાજુ વળી જવાનું છે. અને એક બીજો રસ્તો આવે, જો રાજકોટ બાજુથી આવતા હોય તો જલારામ મંદિરેથી ડાયરેક્ટ બાયપાસ આવે છે. અને એક ચોટીલાથી આગળ નવી મામલતદારેથી તરે છે. તો આજે અમે ફાઇનલી જરિયા મહાદેવ જવા માટે નીકળી ગયા છીએ. એમાં હું ને જેની છો એ તો બહુ રાજી થઈ ગયો કે ના ના આદિ સુધી રમાડ્યા, પણ આજ તો નક્કી જ છે કે જવાનું જ છે. પછી તો આગળ એક મામાદેવનું મંદિર આવ્યું. જો આ જે દેખાય છે ધજા, એ મામાદેવનું મંદિર છે. તો જય મામાદેવ. એ નાવા ગામની પહેલાં આવે. આ છે નાવા ગામની ગોળાઈ, બહુ ભયાનક ગોળાઈ છે. અને શ્રાવણ મહિનામાં તો ખાસ કરીને મિત્રો ધ્યાન જ રાખવું. જો સામે જે સફેદ ગેટ દેખાતો તો એ સુરત દેવળ જાય છે. અને આ બાજુ જે તમે જુઓ છો તે ખોડલ મોગલધામ છે. અને ફાઇનલી આપણે હવે જરિયા મહાદેવ જવાનો રસ્તો આવી ગયો છે. તો ત્યાંથી આપણે આથમની સાઈડ વળી જવાનું છે. અને ત્યાંથી થોડાક આગળ હાલીએ એટલે એક નવું મંદિર અને સાથે ગૌશાળા છે. તો આપણે હવે જરિયા મહાદેવ પહોંચી ગયા છીએ. અને આજ શ્રાવણનો સોમવાર છે, તેથી બહુ ભીડ દેખાય છે. અને ભાવિ ભક્તો પણ બહુ આવે છે. શ્રાવણ મહિનામાં બહુ વધારે આવે છે. હવે આપણે દર્શન કરવા માટે આગળ વધવી. જો આ દેખાય આપણે ઓલા જંગલમાં થાય છે, એને કશેળા કહેવાય છે. અને અહીંયા બીલીપત્ર ને એવું બધું પૂજાપાનું મળી જશે. ખાવા પીવાની વસ્તુ પણ મળી જશે. છેકેલી માંડવી હોય, ડોડા હોય છે. આ છે એ અંદરનો આપણે દર્શન કરી શકીએ. અને અહીંયા કણે 12 માસ કદાચ ગમે એવો ઉનાળો હોય ને તો પણ અહીંયા કણે પાણી ટપકે જ છે. જેથી એને જરિયા મહાદેવ કહેવાય છે. ઉનાળે આવો તો પણ અહીંયા પાણી હોય જ છે. તો હવે આપણે જઈશું મહાકાળી માની ગુફા તરફ. અમારે જેનીશભાઈ આગળ આગળ દોડે જ જાય છે. જોયું તો કાંઈ નથી, પણ કે હું આગળ જ રહીશ. અહીંયા કૃષ્ણ ભગવાન છે, તેને પણ આપણે પગે લાગતા જઈએ, પછી આગળ વધવી. હવે આપણે જઈએ મહાકાળી માની ગુફા તરફ. તો આગળ જઈ થોડુંક આગળ હાલ્યું એટલે મહાકાળી માની ગુફા આવી જશે. અને આ બધું છે પથ્થરમાં જ છે. ઉપર ખાલી પતરા અમુક અમુક જગ્યાએ રાખેલા છે, બાકી પથ્થરમાં જ છે બધું. જો અહીંયા કણે મહાકાળીમાં બેસેલ છે, તો આપણે દર્શન કરી લઈએ. જય મહાકાળીમાં. અને હવે હું ને જેની બે નીકળી ગયા છીએ જૂના જરિયા મહાદેવ. ત્યાંથી સામેની સાઈડ, આ રોડની સામેની સાઈડ એટલે કે ઉગમણી સાઈડ, ત્યાં જૂના જરિયા મહાદેવ છે. પછી તો અમે હું રમતું કરતા કરતા હાલે. ત્યાં એક ચેક ડેમ છે, એટલે બાળકોનો હાથ પકડી રાખવા જરૂરી છે. ક્યારેક વરસાદ જેવું વાતાવરણ હોય તો લપટી જવાય. આ છે જૂના જરિયા મહાદેવ. અહીંયા પણ 12 માસ પાણી પડતું જ હોય છે. ઉપર તમે જોશો તો ઉપર ખડ બળી ગયેલું હોય છે, સુકાઈ ગયેલું હોય છે, પણ નીચે તો પાણી પડતું જ છે પથ્થરમાંથી. અને આ પથ્થરમાંથી પાણી પડે છે શિવલિંગ ઉપર.
હર હર મહાદેવ. અને ચોટીલાથી 13-14 કિલોમીટર થાય છે. એટલે જ્યારે આવો ત્યારે જરૂરથી દર્શન કરવા માટે જાવું. અને આજુબાજુનો નજારો પણ એકદમ અમેઝિંગ છે કે આપણને મજા જ આવે. કુદરતી વાતાવરણ છે બહુ જોરદાર. પછી તો હું દર્શન કરીને અમે નીકળ્યા, હળવે હળવે હાલતા થયા. ત્યાં અમારે જેનીભાઈ ઊભા રહી ગયા મગર જોવા, કે અહીંયા મગર જ છે કે, પણ મગરના નથી હોતી, ત્યાં કણે કાચબાની એવું હોય છે. પણ એ છોકરાને એકલા ના જવા દે. પછી તો શું 1 કિલો અમે માંડવી લીધી અને ચેકિંગ માંડવી. પછી બહાર જઈને ટ્રાફિકમાંથી બહાર નીકળીને અમે સૌંદર્ય કુદરતી વાતાવરણમાં માંડવીનો આનંદ લીધો. તો તમે પણ આવો અને આનંદ લો. જય જય મહાદેવ.